આપના ઘરના નળમાંથી જે પાણી આવે છે એ પાણી પીવાથી આપ ગંભીર રીતે બીમાર થઈ શકો છો। જી હા, આપના ઘર સુધી જે જગ્યાએથી પાણી પહોંચાડવામાં આવે છે, જે પંપ હાઉસથી પાણી પહોંચાડવામાં આવે છે, એ પંપ હાઉસમાં ગંદકીના ગંજ જામ્યા છે। અનેક જગ્યાઓ પર કબૂતરના માળા જોવા મળતા હોય છે અને જે પાણીનો ટાંકો છે તે પાણીના ટાંકાની આજુબાજુ પણ કબૂતરના માળા જોવા મળતા હોય છે અને જે પાણી છે તેની અંદર ચકલાના ચરક જોવા મળતા હોય છે। જી હા, આપણે વાત કરીએ છીએ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં જે જગ્યાએથી મોટાભાગના જે ઘરો છે સામાકાંઠા વિસ્તારના, તેમાં જે જગ્યાથી પાણી પહોંચાડવામાં આવે છે એ જગ્યાની વાત કરી રહ્યા છીએ, એટલે કે કેસરબાગ વોટર પંપની। આપ આ વિડીયોમાં જોઈ શકો છો કે કેસરબાગ જે વોટર પંપ છે તેની આજુબાજુમાં જે જગ્યાએથી આપને પાણી મળે છે ત્યાં કેટલી ગંદકી છે। ત્યાંનો જે ટાંકો છે તો ટાંકાની આજુબાજુ કબૂતરના માળા, ચકલાના ચરક જોવા મળતા હોય છે। એ ચકલાના ચરક પાણીમાં પણ પડતા હોય છે, કબૂતરના માળા જે છે તે પણ ત્યાં પાણીમાં પડતા હોય છે અને જે ટાંકાની આજુબાજુ કબૂતર અને ચકલાઓએ જાણે સામ્રાજ્ય ઊભું કરી દીધું હોય તે રીતની પરિસ્થિતિ હાલ કેસરબાગ વોટર પંપમાં જોવા મળી રહી છે। આ વિડીયોમાં જોઈ શકો છો અનેક જગ્યાએ કબૂતર અને ચકલાઓ આપને જોવા મળી જશે અને આ પાણી આપ સૌના ઘરમાં આવતું હોય છે અને જો ભૂલચૂકથી પણ આ પાણી પીવાઈ જાય તો ક્યાંક ને ક્યાંક કોઈ પણ વ્યક્તિ ગંભીર રીતે બીમાર પડી શકે તેમાં શંકાને સ્થાન નથી। આમ તો જિલ્લાની અંદર કોઈ પણ જિલ્લો હોય તો તેની અંદર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ હોતો હોય છે અને મોરબીમાં તો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ જે છે તે છેલ્લા ઘણા સમયથી બંધ પડ્યો છે, પરંતુ જે આ કેસરબાગ વોટર પંપ છે ત્યાંથી આપને જે પાણી મળતું હોય છે એ પાણી તો એટલા અંશે ગંદુ છે કે આપ જો કદાચ આ પાણી પીઓ તો આપ ગંભીર રીતે બીમાર થઈ શકો છો। પરંતુ મોરબી મહાનગરપાલિકાને આ જે વોટર પંપ જે છે તે દેખાતો નથી કે કેમ, તે એક પ્રશ્ન છે અને ક્યાંક ને ક્યાંક જે સામાકાંઠા વિસ્તારના મોટા ભાગના જે ઘરો છે ત્યાં આ જે પાણી પહોંચતું હોય તો મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે આ જે વોટર પંપ છે તેને સાફ કરવા માટેની કામગીરી હાથ ધરવી જોઈએ અને દરેક ઘર સુધી સ્વચ્છ પાણી પહોંચે તે માટેની કાળજી રાખી કામગીરી કરવી જોઈએ।